કાયદો બનવાથી ગુજરાતના બધા જ નાગરિકોને એક જ કાયદા હેઠળ કામ ચાલશે, એનું હું આવકારું છું. આ ધર્મના આધારે મહિલાઓ પર જે કાયદાઓ થોપવામાં આવ્યા હતા એ દૂર થશે અને મહિલાઓને આમાં ખરેખર રક્ષણ મળશે અને એના હક પણ મળશે. એસટીના લોકોને પણ આના પોતાના જે હકો છે એનું રક્ષણ થશે અને એ લોકોને આ સમાન સિવિલ કોડ દ્વારા એમનું પણ રક્ષણ થશે અને એમના પણ હકો અહીંયા સારી રીતે એને મળવાના. યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બયાન કે ભાજપાનો ખેસ પહેરોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું, એ અમરેલીની અંદર ભાજપાની ઊંસાતુસી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કૌભાંડ હોય, તેમાંથી ગાંધી સદાના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક સરકારે પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં ખરેખર લાગુ કરવું હોય તો યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવાની જરૂર છે, એટલે કે સમાન કામ સમાન વેતનની જરૂર છે. આખા ગુજરાતમાં જે આદિવાસી સમાજ છે, બક્ષીપંચ સમાજ છે, જૈન સમાજ છે, NTDNTનો વર્ગ છે, એને આ યુસીસીથી ખૂબ મોટી અસર થવાની. ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારની નિષ્ફળતાઓ જે વ્યાપક બની છે, એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીને ક્યાંક વોટ બેંકની રાજનીતિ કરવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું. ત્યારે મુસ્લિમ સમાજના કોઈ ધાર્મિક ગુરુ કે એને પણ અંદર સામેલ કરવાની જરૂર હતી. અત્યારે તો વધારે કંઈ ના કહી શકીએ, પરંતુ મારે એ કહેવું છે કે જ્યારે યુસીસીનો મુસદ્દો તૈયાર થશે, ડ્રાફ્ટ તૈયાર થશે, સરકાર શું કરવા માંગી રહી છે એની માહિતી જ્યારે અમે વાંચીશું, એને ચર્ચા થશે, ત્યારે જ હું વધારે આપને. જો યુનિફોર્મ સિવિલ કોડમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તરાપ સમાન છે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નર્યું નાટક છે. તમે જુઓ કે ઈસાઈ છે, ક્રિશ્ચન છે, શીખ છે, મુસ્લિમ છે, આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થવાનો છે. ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું. આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પણ જાહેરાત કરી છે કે આપણા યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડતો નથી ને એમને સમાવેશ કર્યો નથી. ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણે આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે, ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે.